અમદાવાદમાં આરટીઓ કચેરીમાં ઇમારતના પુનઃનિર્માણની કામગીરી હજુ સુધી પૂરી નથી થઈ। છેલ્લા 4 વર્ષોથી આ કામગીરી થઈ રહી છે, જેના કારણે ઇમારતનો ખર્ચ 37 લાખ રૂપિયા થવાનો હતો, એ હવે 8 લાખ રૂપિયા વધી 45 લાખ સુધી પહોંચ્યો છે। બીજી તરફ આરટીઓની કામગીરી ન અટકે એ માટે બિલ્ડિંગમાં આરટીઓ કચેરી ભાડે લેવાય છે, ત્યાં ભાડાનો ખર્ચ પણ થઈ ચૂક્યો છે। જો કે ભાડાની ઇમારતમાં બનેલી આ કચેરીમાં નાગરિકોને યોગ્ય સગવડો નથી મળતી અને તે અંગેની ફરિયાદો પણ વારંવાર ઉઠી રહી છે। એવામાં નાગરિકોની સમસ્યા દૂર થાય તે માટે યોગ્ય કાર્યવાહી પણ જરૂરી છે। અમદાવાદના સુભાષ બ્રિજ ખાતે આવેલ આરટીઓ કચેરીના કન્સ્ટ્રક્શનનું કામ છેલ્લા ઘણા લાંબા સમયથી ચાલુ છે। જે ખાસ કરીને વાત કરવામાં આવે તો 5 વર્ષથી 8 કરોડ રૂપિયા જેટલું ભાડું આ જે બિલ્ડિંગ શિફ્ટ થઈ છે ત્યાં ભરી રહ્યું છે। આરટીઓ કચેરીની જે 4 માળની બિલ્ડિંગ છે છેલ્લા 4 વર્ષથી પૂર્ણ થઈ નથી। જે 37 કરોડના અંદાજિત ખર્ચ હતો તે વધીને 45 કરોડે પહોંચી ગયો છે, પરંતુ બીજી બાજુ ધીમા કામ માટે કોઈ નક્કર જવાબ જે છે તે સામે નથી આવી રહ્યો। બીજી બાજુ જે આરટીઓની નવી કચેરી જે હંગામી ધોરણે શિફ્ટ કરવામાં આવી હતી તે કચેરીમાં પણ લોકોને હાલાકી પડતી હોય તે પ્રકારની સ્થિતિ સામે આવતી રહેતી હોય છે। ક્યાંક સર્વર ડાઉન થવાના કારણે, ક્યાંક લાંબી કતોરોના કારણે પણ કચેરીમાં લોકોને હાલાકી ભોગવવી પડતી હોય છે। ચાલુ દિવસોની અંદર ખાસ કરીને આ જ કચેરીની અંદર લોકોને ભારે હાલાકી પડતી હોય તે પ્રકારની સ્થિતિ પણ સામે આવતી હોય છે। બીજી બાજુ જે જૂનું બિલ્ડિંગ જે કન્સ્ટ્રક્શન કરવાની બાબત હતી, જે 4 માળની ઇમારત બનવાની બાબત હતી, તે છેલ્લા 4 વર્ષ ઉપરાંતથી હજુ પણ ન બનવાના કારણે લોકોને ફરીથી એક વખત હાલાકી ભોગવવાની સ્થિતિ સામે આવી રહી છે। કેમેરામેન પ્રદીપ સાથે તેજસ મહેતા, એબીપી અસ્મિતા, અમદાવાદ।